નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરવાના છીએ ધોરણ 6 ની અંદર આપણી નવીન સ્વાધ્યાયન પોથી 2025-26ના વર્ષ અંતર્ગત જે આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 1 ની અંદર ગુજરાતી વિષયનું પાઠ નંબર 2 છે વાર્તા રે વાર્તા, જે મિત્રો તમને પાના નંબર 71 થી 76 ઉપર મળી જશે, જેનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા હોય તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। પાઠ નંબર મિત્રો 2 છે વાર્તા રે વાર્તા, જેમાં પ્રશ્ન 1 છે આપેલા વાક્યોના આધારે શબ્દોનો અર્થ સમજો અને એક નવું વાક્ય બનાવો। મિત્રો તમે જોઈ શકો છો અહીંયા પહેલું છે માણવું એટલે કે અનુભવવું, ભોગવવું, રાજી થવું, મજા કરવી। વાક્ય છે આંખો બંધ કરી હાથીએ છાયાની ઠંડક માણી। બીજું વાક્ય છે કે નિસર્ગે મન ભરીને પ્રવાસની મજા માણી। અહીંયા આપણે આપણું વાક્ય બનાવવાનું છે કે ગરમીમાં ઠંડા પાણીનો ઘૂંટ માણતા મન ખુશખુશાલ થઈ પૂછ્યું। બીજું છે લુંબે ને ઝુંબે લચી પડેલા ફળ। અહીંયા આપણું વાક્ય બનાવવાનું છે તે છે ઝાંખી ડાળીઓ પર લુંબે ને ઝુંબે જામફળ લચી પડ્યા છે। 3 સાધવું જોડવું જોડિયું આપવું। અહીંયા આપણું વાક્ય છે કરુણાએ બોલચાલની તૂટેલી કડી ફરીથી સાંધી અને મિત્રતાને બચાવી। 4 છાતીપુર એટલે કે છાતી સુધી આવે એટલું। અહીંયા આપણું વાક્ય છે ખેડૂતભાઈ છાતીપુર વરસાદમાં ખેતરમાં કામ કરતા હતા। 5 તોર એટલે કે અહંકાર મિજાજ। અહીંયા વાક્ય છે આપણું કે તેણે તોરના ગમનમાં સચોટ સલાહ પણ અવગણી દીધી। હવે પ્રશ્ન 2 ઉપર જઈશું, જેની અંદર મિત્રો રેખાંકિત શબ્દસમૂહ માટે લાગુ પડતો રૂઢિપ્રયોગ બનાવવાનો છે। અહીંયા પહેલું છે મોંમાં લાળ છૂટી એટલે કે મોંમાં પાણી છૂટવું। બીજું છે પાયમાલી થઈ ગઈ એટલે કે ધાણ નીકળી જવી। મજાક કરવા જતાં ખરાબ પરિણામ આવે છે એટલે કે હસવામાંથી ખસવું થવું। ગર્વ પણ ઓગળી ગયો હતો એટલે કે અભિમાન ઓગળી જવું। આનંદમાં આવી ગયા એટલે કે ગેલમાં આવી જવું। પ્રશ્ન મિત્રો 3 છે ઉપરોક્ત પ્રશ્ન 2માં તમે લખેલા રૂઢિપ્રયોગને લગતું વાક્ય એકમાંથી શોધીને લખો અને આ જ રૂઢિપ્રયોગનો ઉપયોગ કરી બીજું એક વાક્ય બનાવો। તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો પહેલું છે મોંમાં પાણી છૂટવું એટલે કે પહેલું વાક્ય છે કે કેરી પણ કેવી ખટ મધુરી અને મોંમાંથી પાણી છૂટે તેવી। અહીંયા આપણું એક વાક્ય બનાવવાનું છે તે છે લીંબુ જોઈ મારા મોંમાં પાણી આવી ગયું। બીજું ગાણ નીકળી જવું એટલે કે બિચારા કાગડીના ઈંડાનું ગાણ નીકળી ગયું, જે પાઠ્યપુસ્તકનું વાક્ય છે। આપણું વાક્ય છે મિસાઇલ એટેકથી બિલ્ડિંગનું ગાણ નીકળી ગયો। ત્રીજું છે અશ્વાદથી ખસવું થવું એટલે કે અહીંયા પાઠ્યપુસ્તકનું વાક્ય થશે જોરના તોરમાં હું વિવેક ભૂલતા હસવામાંથી ખસવું થઈ ગયું। ત્યારે આપણું વાક્ય બનશે કે બંને મિત્રો ક્રિકેટ રમતા રમતા હસવામાંથી ખસવું થઈ ગયું। એના પછી છે અભિમાન ઓગળી જવું એટલે કે એ પસ્તાવામાં હાથીનું અભિમાન ઓગળી ગયું, જે પાઠ્યપુસ્તકનું વાક્ય છે। જ્યારે આપણું વાક્ય ઘોડાની રેસમાં રાજ હારી જતાં તેનું અભિમાન ઓગળી ગયું। 5મું છે ગેલમાં આવી જવું એટલે કે હાથી માથું હલાવતો, કાયા ડોલાવતો, સૂંઢ ઉછાળતો ગેલમાં આવી ગયો। ત્યારે આપણું વાક્ય છે કે કેવિનનો પ્રથમ નંબર આવતા તે ગેલમાં આવી ગયો। હવે આપણે જોઈશું પ્રશ્ન 4, જેની અંદર વાર્તા રે વાર્તા એકમના આધારે બંધબેસતા જોડકા જોડવાના છે। મિત્રો અહીંયા પહેલું છે ગીધ એટલે કે ચોકી થશે, કુકડો તો પડઘમ, બુલબુલ શરણાઈ, ન્યાયની ધજા તો ચોક, બાજ તો સૈનિકો અને પંખીઓના રાજા તો અહીંયા આપણો જવાબ થશે ગરુડ। પ્રશ્ન મિત્રો 5 પાઠના આધારે વાક્યોને જોડો। પહેલું છે કરુણાશંકરે વાત સાંધી આપી તો અહીંયા આપણો જવાબ થશે ડાળી ઉપર કાગડીનો માળો હતો। બીજું કમલે તાંતણો મેળવ્યો તો અહીંયા જવાબ થશે કાગડીએ નાતના પંચને ફરિયાદ કરી। 3 રતન એટલે કે સામે માર્ગ ખુલ્લો છે। ધનજી સેનાપતિએ બાજ સૈનિકોની ટુકડી સજ્જ કરી। ને કપિલ તો સરોવરના છાતીપુર પાણીમાં હાથી ઊભો છે। પ્રશ્ન મિત્રો 6 આપેલી વિગતો કયા પાત્રને લાગુ પડે છે તે લખો। પેલું છે રસદાર અને કસદાર કેરી ખાઈ ખુશખુશાલ થઈ ગયો તો હાથી જવાબ આવશે। બીજું કડડડ કરતી તૂટેલી ડાળ પર માળો હતો, આ કાગડી જવાબ આવશે। ત્રીજું કાગડીની ફરિયાદનો સ્વીકાર થવો જોઈએ અને હાથીને જરૂર સજા થવી જોઈએ, પંખીઓના રાજા ગરુડ। 4 કાગડીને પંખીઓના રાજાના દરબારમાં લઈને જાય છે, નાતનો મુખી। 5 હાથી પર ચારે બાજુથી હલ્લો કર્યો, બાજ સૈનિકોની ટુકડી। 6 ભાઈએ કરેલી ગંભીર ભૂલનું
એને ભારે દુઃખ હતું, તો હાથી. 7 કબૂતરની વાત સાંભળી હાથીની ભૂલને માફ કરી, તો પંખીઓના રાજા ગરુડ. હવે મિત્રો અહીંયા પ્રશ્ન 7 છે, જેમાં વિકલ્પ સાચો હોય તે આપણે ટીક કરવાનું છે. તો અહીંયા જે વિકલ્પ છે તે છે હર્ષદ વાત આગળ શરૂ કરી. એના પછી બીજું છે તેની અંદર આવશે સાચું હાથી લાગણી કે સંકોચ અનુભવ્યા વગર ચાલતો થયો. ત્રીજામાં આવશે સ્વજનોએ કાગડીની વાતને ટેકો આપ્યો. ચોથામાં આવશે હાથીની મજા બગડી છે. પ્રશ્ન મિત્રો 8 છે, કાગડી આ વાત કોને કહી શકે તે લખો. પહેલું છે તે મારા ઈંડા ફોડીને સારું નથી કર્યું, હાથીને. બીજું, તમારી સમક્ષ મારી ફરિયાદ લઈને આવી છું, પંખીઓના રાજા ગરુડને. ત્રીજું, નાતના પંચ સમક્ષ ફરિયાદ કરવા તમારી મારી સાથે રહેવું જ પડશે, તેના સ્વજનો અથવા અન્ય કાગડાઓને. ચોથું છે આ ડાળી ઉપર અમારો માળો હતો, તો હાથીને કહે છે. પાંચમું છે હાથીએ કોઈપણ કારણ વગર મારા ઈંડા ફોડી નાખ્યા છે, પંખીઓના રાજા ગરુડને. છઠ્ઠું, આ હાથીને સજા થવી જોઈએ, પંખીઓના રાજા ગરુડને. પ્રશ્ન મિત્રો 9 છે. પ્રશ્નોના જવાબ લખવાના છે, જેમાં પહેલો પ્રશ્ન છે હાથી સાથે ગેલમાં આવી ગયો. તો હાથીએ રસદાર કસદાર ખટમીઠી કેરીઓ ખાધી અને તેને ઠંડકનો અનુભવ થયો. એ ખૂબ ખુશ થયો અને આનંદમાં આવી ગેલમાં આવી ગયો. બીજું, હાથીએ ગેલમાં આવી શી ભૂલ કરી. તો હાથીએ ગેલમાં આવીને આંબાની એક ડાળી કે જેના પર કાગડીના માળામાં તેના 3 ઈંડા હતા તેને તોડી નાખ્યા હતા. ત્રીજું, નાતના પંચે કાગડીની શી મદદ કરી. તો નાતના પંચે કાગડીને ફરિયાદ સાંભળી અને તેને પંખીઓના રાજા ગરુડના દરબારમાં લઈ જવાની મદદ કરી, ત્યાં કાગડીને ન્યાય મળવો જોઈએ એવી. 4 સરોવરમાં હાથી શું કરી રહ્યો હતો. તો સૂંઢમાંથી પાણીના ફુવારા ઉડાડતો હતો, સ્નાન કરી રહ્યો હતો, કમળવનમાં ઘમસાણ મચાવતો હતો, ઘેરા નાદે આનંદથી ચિત્કાર કરતો હતો. 5 બાજ ટુકડી હાથીને કઈ રીતે હદપાર કરે છે. તો બાજ ટુકડી હવાઈ હુમલો કરે છે અને હાથી પર ચાંચના ખા કરે છે. હાથી ડરી જાય છે અને ભાગવા લાગે છે. અંતે તે ડુંગરની સાંકડી ઘાટીમાંથી પસાર થઈને વનની હદ પાર કરે છે. 6 કબૂતરી સાથે કલ્પાત કરતી હતી. કબૂતરી હાથીની ધર્મબહેન હતી અને ભાઈઓએ કરેલી ગંભીર ભૂલથી દુઃખી હતી. હાથીને હદપાર કરાયા બાદ તે ખૂબ બેચેન રહી. એ હંમેશા ભાઈ માટે ચિંતામાં રહીને કલ્પાત કરતી હતી. 7 ગરુડે હાથીની સજા કેમ માફ કરી. તો કબૂતરીની વિનંતી અને હાથીના સાચા પછતાવાને જોઈને ગરુડે હાથીની સજા માફ કરી. પ્રશ્ન 10 કૌંસમાંથી લાગુ પડતો શબ્દ લખી વાક્ય બનાવો. મિત્રો પહેલું છે દયા, તો એ ભાવવાચક છે. વાક્ય છે દરેક જીવ પ્રત્યે દયા રાખવી જોઈએ. બીજું છે ટુકડી, તો સમૂહવાચક શબ્દ છે. વાક્ય બનશે ક્રિકેટના મેદાનમાં એક ટુકડી રમવા માટે ઉતરી. ત્રીજું છે છોડ, એટલે કે જાતિવાચક થશે. વાક્ય થશે છોડને નિયમિત પાણી આપવું જોઈએ. 4 હિમાલય એ વ્યક્તિવાચક છે. હિમાલય પર્વત પર બરફવર્ષા થાય છે. 5 જાતિવાચક. વાક્ય થશે ભારત દેશમાં 28 રાજ્ય આવેલા છે. ઝુમ્મુ એટલે સમૂહવાચક. ઝાડના ઝુમખામાં પક્ષીઓ ઝકતા હતા. પ્રશ્ન મિત્રો 11 છે, જેની અંદર રેખાંકિત શબ્દને સ્થાને સર્વનામ મૂકી જરૂરી ફેરફાર કરી ફકરો ફરીથી લખો. તો અહીંયા મિત્રો જે સર્વનામ જે વિક્રમ સારાભાઈ છે એની જગ્યાએ આપણે અલગ અલગ સર્વનામ મૂકી અને આપણે જે મિત્રો ખાલી જગ્યા છે બરાબર એ પૂર્ણ કરવાની છે. અહીંયા તમે જોઈ શકો છો વિક્રમ સારાભાઈ ભારતીય વિજ્ઞાન અને અવકાશ સંશોધનના પિતા તરીકે ઓળખાય છે. તેમનો જન્મ 12 ઓગસ્ટ 1919ના રોજ અમદાવાદમાં થયો હતો. તેઓએ ભારતીય અવકાશ કાર્યક્રમને વૈશ્વિક મંચ પર સ્થાપિત કરવા માટે મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું. ભારતીય અવકાશ સંશોધન સંગઠન ઇસરો સ્થાપવામાં તેમની અગત્યની ભૂમિકા રહી હતી. તેમના નેતૃત્વમાં ભારતનો પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ પ્રક્ષેપિત થયો. તેઓએ અંગ્રેજી શિક્ષણ અને સંશોધનમાં વિશાળ પ્રગતિ કરી અને માનવતાના કલ્યાણ માટે વિજ્ઞાનનો ઉપયોગ પ્રોત્સાહિત કર્યો. તેમને પદ્મભૂષણ 1966 અને પદ્મવિભૂષણ મરણોત્તર 1972થી સન્માનિત કરવામાં આવ્યા હતા. 30 ડિસેમ્બર 1971ના રોજ તેમનું અવસાન થયું, પરંતુ તેઓ છોડી ગયા તે વારસો આજે પણ પ્રેરણાનો સ્ત્રોત છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમે પણ તમારા જે પાઠ છે, પાઠ નંબર 2 વાર્તા રે વાર્તા, જેનું સ્વાધ્યાયન પોથીની અંદર સોલ્યુશન છે એ કરી શકો છો. સરસ મજાનું મિત્રો કોમ્પ્યુટરાઇઝ આપણે જે સોલ્યુશન છે એ લખેલું છે. આવા જ વિડીયો જોવા માટે મિત્રો અત્યારે જ આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી તમને અવનવા ધોરણ 6ના તમામ પ્રકારના વિડીયો છે એ મળતા રહે.
અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો છે ખૂબ જ ઉપયોગી થશે, તમારા મિત્રોને પણ ઉપયોગી થશે. એટલા માટે ખાસ કરીને તમે પણ અત્યારે જ મિત્રો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રોને વિડીયો અત્યારે શેર કરી દેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો.